બધા મિત્રો મજામાં જશો। જય દ્વારકાધીશ, જય મોગલમાં રામા ધણી બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છીએ। માતાજી હતા આપણા મામાના ઘરે, તો આજે બધું કામ થઈ ગયું છે। માતાજી તેડાઈ ગયા છે અને હવે આપણે નીકળીએ ભગત બાજુ। તો ભગત જઈએ, ચાલો તમને ભગત જઈને મળીએ। તો મિત્રો વાગી ગયા છે બપોરના 2:30 અને આપણે આવી ગયા છીએ મામાના ઘરેથી। તો ચાલો થોડોક આરામ કરી લઈએ। છે રોંઢાના 6 અને આપણે જે આરામ કર્યો છે મિત્રો, ફોનમાં જોતા જોતા નીંદર આવી ગઈ। આપણે આવ્યા હતા 2:30-3 વાગે ને ફોનમાં જોતા જોતા આપણે નીંદર આવી ગઈ છીએ। અને અત્યારે થઈ ગયો છે ટાઢો પોર, વાગી ગયા છે 7:15, 6 વાગ્યા જેવું થયું છે। તો અત્યારે જો નાહી ધોઈને પછી ફ્રેશ થઈ ગયા છીએ, નીંદર ઉડી ગઈ છે। હતા ગામમાં ને જોઈ લો મિત્રો અહીંયા કેવી બખાઈ છે। જો કોને કોને આ બખાઈ ભાવે છે અને બખાઈનું બીજું નામ શું છે એ પણ કમેન્ટ કરી દેજો। તો આપણે જો અત્યારે ગામમાં જતા હતા, થોડા શરબત પી આવી અને પછી મળીએ તમને ગામમાં। ચાલો અત્યારે આપણે મણિભાઈની દુકાન આવી ગયા છીએ સોડા શરબત લેવા। તમારે કોઈ પણ સોડા કે પાન ખાવું હોય તો ગમે ત્યારે આવી જવાનું। અહીંયા જોઈ મિત્રો, આ છે મણિભાઈ, જોઈ લ્યો। આવી ગયો છું ગામમાંથી મણિભાઈની દુકાનેથી ઘરે, અને જો ઘરે આવીને આપણે મસ્ત મજાની સોડા ઠપકાઈ લીધી છે। સોડા પીને આવી ગયા છીએ બગીચામાં, બગીચામાંથી આપણે લીમડો તોડી લીધો છે। અને આમ તો આપણે પેલી માન્યતા છે કે દી આસમી જાય પછી જાડવાને અડાય નહીં, પણ શું કરે મિત્રો યાદ નથી। તો હવે થોડાક મરચાં ઉતારી લઈએ આપણે, દેશી આપણા મરચાં છે આ બધા, જોઈ લે મિત્રો। 2-4 મરચાં ઉતારી લઈ, જો 3-4 મરચાં ઉતરી જાય એટલે આપણે બનાવવાની છે વઘારેલી ખીચડી ગિરનારી। તો ખીચડી બનાવીએ આપણે। તો મિત્રો ખીચડી બનાવવાની હોય તો ખીચડી બનાવવા માટે પહેલા તો જોઈએ આપણે ચોખા અને મગ। તો ચોખા અને મગ આપણે લઈ લઈએ, પછી એને પલાળીએ પાણીમાં। ચાલો તો મિત્રો આપણે એક વાસણ લઈ લીધું છે, આમાં આપણે ચોખા અને મગ ને પાણી નાખી દઈએ। પછી ત્યારબાદ આપણે જે સબ્જી છે આપણે બકાલું છે જેમાં આપણે એડ કરવાનું છે એ સુધારી નાખી, કટકી પાટી નાખી જાય મિત્રો। તમને શું લાગે? આપણી ખીચડી તો જો અહીંયા પાકવા માટે આપણે મૂકી દીધી છે, અને હવે અહીંયા છે કચરો। તો કચરો આપણે ભેગો કરી નાખી। ચાલો તો પ્લેટફોર્મ આપણું સાફ કરી દીધું છે। અને રસોઈમાં આપણે જો જોઈએ તો આપણે ખીચડી છે હળહળે છે, થોડું પાણી ઓછું થઈ જાય એટલે આ ઢાંકણું આપણે ઢાંકી દઈએ। ચાલો
ઘણી જહેમત બાદ આપણી ખીચડી બનીને થઈ ગઈ છે તૈયાર, જોઈ લો. તો મિત્રો પડી ગઈ છે સાંજ અને આપણે આવી ગયા હતા રાજકાકાના ઘરે. તો રાજકાકાના ઘરે આવી ગયા હતા કારણ કે આપણે જવાનું છે જગુ કાકાનું ગેરેજે ભંગાર ભરવા. તો ચાલો આપણે જઈએ જગુ કાકાના ગેરેજે ભંગાર ભરી આવીએ અને કાલે આપણે જગુ કાકાને વાંચતે ગાજતે મૂકવા જવાનું છે ને ગેરેજે. મિત્રો 2 મહિનાથી અહીં ઘેર ગાડી રિપેર કરે છે. તો હવે એને કાલે આપણે ઓલા સૈણાઈને ઢોલને લઈ આવી અને જગુભાઈને મૂક્યો છે એની ગેરેજે, પછી કાયમ ગેરેજે. તો મિત્રો આપણે આવી ગયા છીએ જગુભાઈના ગેરેજે. ટ્રેક્ટર આપણું આવી ગયું છે. તો ચાલો ગેરેજને ઓપન કરી લઈએ, પછી ભંગાર ભરી લઈએ. મિત્રો આવી ગયા છીએ જગુભાઈના ગેરેજમાં અને જો અહીંયા બધો ટ્રેક્ટર પણ આપણે લગાડી દીધું છે. હવે બધો ભંગાર ભરી લઈએ. ચાલો ફાઇનલી મિત્રો જો આપણે અહીંયા બધો ભંગારનો ઢગલો પડ્યો તો એ બધો ભરીને આપણે આખી ટોલી ભરી લીધી છે, જોઈ લ્યો. પડી ગઈ છે સાંજ અને આપણે આવી ગયા છીએ જગુ કાકાના ગેરેજેથી ઘરે અને જગુ કાકાનો બધો ભંગાર આપણે રાખીએ છીએ એને ઘરે. તો હવે 2-4 દિવસ પછી જગુ કાકા જવાના છે ગેરેજે, તો એને આપણે મૂકવા જવાના છે. કેટલીના મિત્રો ઘરે ને ઘરે છે. તો હવે હમણાં ગેરેજ ઓપનિંગ કરવાનું છે એને. તો પડી ગઈ છે સાંજ અને આજના વિડીયોમાં એટલું રાખે તો કેવું રહેશે. અને મિત્રો આજે જે આપણે ખીચડી ખાવાની મજા આવી એ તમને વિડીયોમાં કેવા ભૂલી ગયો, મજા આવી એની વાત જ મૂકી ગયો. તો ખીચડી તમને બનાવવાની કેવી લાગી, એની બનાવટ કેવી લાગી એ પણ જરા કોમેન્ટ કરી દેજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોગલમાં, રામા ધણી બધા મિત્રોને રામે રામ નહીં રામે.